જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો, જય મા ગુજરાત. આજનો વિડીયો જો હું તમને બતાવું છું, 2001નો જે ભૂકંપ થયો એ પછી ગુજરાત સરકારે જે કાયદો બહાર પાડ્યો કે કેવું બાંધકામ કરવું, બરાબર. હવે એમાં બતાવે છે કે 3 વખત ફેરફાર કર્યો. 3 વખત નહીં, 30 વખત ફેરફાર કરશો ને તો જો કુદરતી ભૂકંપ થોડો બી આવી ગયો ને 5 પોઈન્ટ કે 6 પોઈન્ટ, 2001માં જે ભૂકંપ આવે એટલો ભૂકંપ આવે ને એકે બિલ્ડિંગ રહે નહીં. હું ગેરંટી લખી આપું, તમે ગમે એટલા કાયદા બહાર પાડો, ભૂકંપમાં રક્ષક માટેની જે તમે કાયદા બહાર પાડે કે ભૂકંપ પછી એવો કાયદો બહાર પાડ્યો કે ભૂકંપમાં કોઈ બિલ્ડિંગને કંઈ ના થાય, એકે બિલ્ડિંગ જ ના રહે. બોલો, હું તમને લખી આપું 20 રૂપિયાના સ્ટેમ્પ પર. કારણ કે ભાજપની અંદર મોદીજી ફર કરે, કોઈ ધ્યાન આપતા નથી, અને બધા મંત્રી સંત્રી જે વિભાગમાં આપ્યા છે એ ભ્રષ્ટાચાર કરતા જ રહે છે. આ સુરતની ટાંકી 21 કરોડ રૂપિયા આપે તોય તરસે થઈ ગઈ. મને ખાલી 11 કરોડ આપો ને, 11 કરોડમાં મસ્ત તમને ટાંકી બનાવીને આપી દઉં, સરકારમાં અર્પણ કરું, અને 50 વર્ષથી કંઈ થાય તો મને કહેજો, લખીને આપું, એફિડેવિટ કરીને આપું. ખાલી 11 કરોડ જ મને આપો, 21 કરોડે નહીં. શરમ આવી છે, શરમ. હજુ એનું ઉદઘાટન કર્યું નતું, ટાંકી પડી ગઈ, હેઠી ધરાશય થઈ ગઈ. અને પેલી 70 વર્ષની ટાંકી હતી એને તોડવા માટે ઉપર તમારે બુલડોઝર મોકલવું પડ્યું. ક્રાઇમ બ્રાન્ચ જે કંઈ મોકલવાનું આવ્યું છે, ક્રેન મોકલવી પડી. તો એને ક્યાં તોડવાની જરૂર હતી? આટલી મજબૂત હતી તો આ તમે મજબૂત હતી તોડીને બનાવી તો ધરાશય થઈ ગઈ. 21 કરોડ આપ્યા તોય મને ખાલી 11 કરોડ રૂપિયા આપો ને બનાવીને બતાવું. 70 વર્ષ કંઈ ના થાય. થોડી તો શરમ રાખો, થોડી તો રાખો. નકરું ખાવા પીવા જ પડ્યા છો. ધરપકડ કરે તો શું થવાનું? કંઈ નહીં થવાનું. બધા મળેલા છે અંદર. એ મોઢા ખોલે તો બધા અંદર જ આવ્યા છે. કશું ના થાય. કોર્ટમાં લઈ જાય જામીન કે ઘરે. કોર્ટમાં ક્યાં કોઈને સજા થાય? આવું કેમ કરો? પણ એના જે કોઈ કોન્ટ્રાક્ટર બધાને 7 જણને ધરપકડ કરી કે કોર્ટમાં લઈ ગયા તો બહુ કદાચ જામીન નહીં થાય, 2 દાડા પછી થશે. એમાં કાયદો એવો છે નહીં કાયમ માટે જેલમાં જ રાખવા. એવા કાયદા છે. આપણે કાયદા બધા ફૂટેલા બનાવ્યા, મોદીજીએ ઉમેરો કરે એમાં. કાયદાનો અમલ જ નથી થતો. તો આવું કેમ કરો તમે બધા? એમ કહું છું. આટલો બધો તમારો વિરોધ થાય છે પબ્લિકમાં, તો તમે સુધારતા કેમ નથી? હું એમ કહેવા માગું કે પછી જે થવું ત્યાં ખાવે છે, ખાતે જ રાખો, ખાતે જ રાખો. ક્યાં બીજી વાર આપણે છૂટાવાના એવું છે? પબ્લિકની સેવા કરો ને રાખો. નકર કિચન તિજોરી ના ભરો ઘરની. થોડી શરમ રાખો, કુદરતનો ડર રાખો, કુદરતનો ડર. શરમ વગર ના હો. કેટલો બધો ભ્રષ્ટાચાર થાય તો જુઓ તમે. પેપરમાં એક પાનું બાકી નહીં રહેતું, એક પેજમાં એક અક્ષર બાકી નહીં રહેતો. અમને પેપર જ વાંચવાનું નથી થતું. આખું પેપર જ ભ્રષ્ટાચારનું આવે. શું વાંચવું? સારું આવતું જ નથી. થોડોક તો સુધારો કરો તમારો, થોડોક તો સુધારો કરો. તો એને કરું ખાવા જ બેઠા છો. આટલી જાહેરાતોમાં તમારા ભ્રષ્ટાચારો નીકળતા હોય, તમને સહેજે શરમ નહીં આવતી? અરે રાજીનામું આપી દો ને, ઘર ભેગા થઈ જાઓ. તમારે કંઈ ના થતું હોય તો. સાહેબો હોય કે કોન્ટ્રાક્ટર હોય, એ આવું બાંધકામ કેમ કરે? અને પડી ત્યારે એને ધરપકડ કરો અને પહેલાં તપાસ ના કરે? ઉપર એનો નિયમ તો હોય કે નહીં કે આટલા સળિયા મજબૂત નાખવા, 16 નાખવા કે 12 નાખવા, કેટલા નાખવા, 16 કેટલા સળિયા નાખવા. ટાંકી ઊભી થઈ ત્યારે તો જોયું છે નહીં અધિકારી હોય? શું યાર તમે લોકો કેવા એ જ ખબર નહીં પડતી. ટાંકી ઊભી થાય ત્યારે 16 સળિયા કેટલા નાખવાના ઉપર સુધી. ટાંકી બને એના સળિયા કેટલી સિમેન્ટ, એ તો કંઈ નિયમ બનાવ્યો છે કે નહીં બનાવ્યો? એમને પડી ગઈ કે ભાઈ ઉપર સુધી પૈસા જાય તમારા.
ઉપર સુધી મળે તમને, નીચેનો કોન્ટ્રાક્ટર. થોડી શરમ રાખો, થોડી શરમ રાખો. હદ વટી ગઈ હોય તો હદ થઈ ગઈ. સહેજે તમને કોઈની બીક જ નથી, કુદરતનો ડર નહીં તમને. આટલો બધો ભ્રષ્ટાચાર થાય. સહેજે શરમ નહીં. 21 કરોડ રૂપિયાની તમે ટાંકી બનાવી અને ઉદ્ઘાટન પહેલાં હેઠી પડી ગઈ. ટાંકણીમાં પાણી લઈને ડૂબી મરો. આ કોણે કોન્ટ્રાક્ટ આપ્યો હતો એને? અને આપ્યો તો ભલે આપ્યો, પણ ટાંકી શરૂઆત થઈ અને પાયા કેટલા ઊંડા છે, કેટલા સળિયા નાખ્યા, 16ના છે કેટલા, અને 16ના નાખ્યા કેટલા સળિયા ઊભા કરીને એને જે કર્યા હોય એ તો જોવું પડે કે નહીં. કેટલી સિમેન્ટ વાપરે છે, ગ્રીડ કપચી કેટલી વાપરે છે, એ તો કંઈક નિયમ બનાવ્યો છે કે નહીં? કે ભાઈ જોવા જ નહીં જવાનું ટાંકી બને ત્યારે. સરકારના અધિકારીએ તપાસ જ નહીં કરવાની કે ટાંકીનો પાયો કેટલો ઊંડો છે, સળિયા કેટલા નાખ્યા છે. 16ના સળિયા છે તો કેટલાય જે પાયા ઊભા કર્યા ટાંકીના એની અંદર જોવું જોઈએ કે નહીં સરકારી અમલદારે? ભાઈ ટાંકી બને અહીંયા પણ જોવું પડે. કેટલા ગેજની ટાંકી બનાવી છે, કેટલા ગેજના સળિયા વાપર્યા છે, કેટલી રેતી સિમેન્ટ ગ્રીડ કપચી વાપરી છે, બધું જોવું પડે. એમને પછી ધારાસભ્ય કે હાલો 70,000 એટલે એમાં 21 કરોડ આવી જશે પાછા. 21 કરોડ ક્યાં ગયા? એ તો તમે ખોટું બાંધકામ કર્યું, ટાંકી ધરાશય થઈ, એના માટે કેસ કરી દીધો. પછી એના રૂપિયા ક્યાં ગયા? એ રૂપિયા પબ્લિકના છે ને, પબ્લિકના ટેક્સના. તો 21 કરોડ ક્યાં ગયા? બધા પાછા લીધા. એ પહેલાં જમા કરો સરકારમાં. ઉલ્લુ બનાવો બધાને, આમ પ્રજાને ઉલ્લુ બનાવો. બધી પ્રજાને ખબર પડાવે કે કોણ કેવા છે. થોડી સમય મર્યાદા અને તમારી પોતાની મર્યાદા ભેગી કરો અને લોકોનું કંઈક સારું કરો. આ તમે કેટલું ખરાબ કામ કર્યું વિચાર તો કરો. 21 કરોડ રૂપિયા આપ્યા તોય ટાંકીમાં ઠેકાણા નહીં, હેઠી પડી ગઈ. અને પેલી સારી ટાંકી હતી 70 વર્ષે કંઈ નહોતું થતું તો એને તોડ નાખી. તો તમારી ટાંકી હારી કે હારી? તેને ક્યાં તોડવાની જરૂર હતી? બધાનો તમે પરિપત્ર બહાર પાડી અને દરેકના પત્રક બહાર પાડો ફોટા સાથે કે ભાઈ તમે જ્યારે ભરતી થયા ત્યારે કેટલી તમારી મિલકત હતી. કોઈ પણ હોય, સરકારી અમલદાર હોય કે પ્રાઇવેટમાં તાલુકા ડેલિગેટ હોય, જિલ્લા ડેલિગેટ હોય કે ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય કે મંત્રી હોય, બધાના ફોર્મ ભરાવો અને પછી રેડ પાડો બધાને ત્યાં. એવું નહીં કે બીજી પાર્ટીના અધિકારીઓના બિલોને ત્યાં રેડ પાડવાની. ભાજપના કાર્યકર્તાઓ, ભાજપના મંત્રી સંત્રી શું દૂધે ધોયેલા છે? એમના પર રેડ પાડો ને. આજે કે શું કરો બદનામ થાવ તમે? જય જવાન, જય કિસાન, જય જય 61. નારી શક્તિનો જય હો, જય મા ગુજરાત.